તાંદલજા લૂંટકાંડનો ભેદ ઉકેલાયો. અજમેરથી 3 આરોપી ઝડપાયા. પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન પણ હાથ ધરાયું. થોડા દિવસો અગાઉ વડોદરા શહેરના જેપી રોડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મેગ્નમ પ્લાઝાની પાસે 3 થી 3.5 લાખ રૂપિયાની લૂંટનો બનાવ બનવા પામ્યો હતો. આ ગુનાના 3 આરોપીઓને જેપી રોડ પોલીસ દ્વારા ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી પાડીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને નામદાર કોર્ટ દ્વારા આરોપીઓની વધુ તપાસ માટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. રિમાન્ડની કામગીરી દરમિયાન પોલીસ દ્વારા 3 આરોપીઓને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું. ગુનો દાખલ થયાના 3 થી 4 કલાક સુધીમાં આપણે આરોપી આઈડેન્ટિફાઈ જેપી રોડ પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા કરી લેવામાં આવ્યા હતા. સર, આરોપી અહીંથી વડોદરાથી ફરાર થઈ ગયા હતા, કંઈથી ઝડપી પાડવામાં આવ્યું? આરોપી આપણે લોકલ વિસ્તારમાંથી લોકલ હ્યુમન સોર્સનો ઉપયોગ કરીને અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને આપણે પકડી પાડ્યા. કઈ કઈ ટીમો લાગેલી હતા લોકોને ઝડપી પાડવામાં? કઈ કઈ ટીમો લાગી? જે દિવસે લૂંટ થઈ ત્યારે તાત્કાલિક અમે અમારે પોલીસ સ્ટેશનના ડિસ્ટાફ, અન્ય સ્ટાફ, અમારે લોકલ એલસીબીના સ્ટાફ તમામની મદદ લીધી હતી. કેટલા મુદ્દામાં રિકવર કરવામાં હશે? 1,01,500 રૂપિયા રિકવર કરવામાં આવેલા છે. અન્ય કોઈની સંડોવણી એવું કે ત્યાં 3 જ આરોપીઓ હતા? ના, અત્યારે હાલમાં તપાસ ચાલુ છે. જો કોઈ એવું જણાઈ આવશે કે કોઈ અન્ય ઇસમમાં સંડોવાયેલો છે તો એમને ચોક્કસ એના વિરુદ્ધમાં તપાસમાં બીજા કોઈનું નામ ખુલ્યું હોય એવું કંઈ? હાલ સુધી કોઈ નામ ખુલેલું નથી. જી બિલકુલ.